જૂનાગઢમાં બેફામ દોડતી કાર દુકાનમાં ઘૂસી ગઈ। કેશોદના માંગરોળ રોડ પર અકસ્માત સર્જાયો, જેમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં કાર ઘૂસી જતાની સાથે જ અફરાતફરી મચી હતી અને આખા અકસ્માતની ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કેશોદના માંગરોળ રોડ પર એક અકસ્માત સર્જાયો, જેમાં પૂર ઝડપે આવતી એક કાર ઇલેક્ટ્રિકની દુકાન હતી તેની અંદર ઘૂસી જાય છે, તેના શટર પર આવીને ઊભી રહી જાય છે। આખી જે ઘટના અકસ્માતની છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કેતન, આ એક ઘટના અકસ્માતની સામે આવી છે, જેમાં એક પૂર ઝડપે આવતી કાર દુકાનની અંદર ઘૂસી ગઈ। ચોક્કસ ટૂંકમાં કે જે રીતે રસ્તાના દાનવો જે છે બેફામ બન્યા છે, તેને લઈને જે કાર ચાલક છે તેને કાબુ ગુમાવ્યો હતો અને પૂરપાટ ઝડપે આવતી કાર જે છે તે દુકાનમાં અથડાઈ હતી અને ખાસ કરીને સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। માંગરોળ રોડ ઉપર જે અકસ્માત છે તે ગત મોડી રાતની આ ઘટના છે। આ ઘટના સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ખાસ કરીને દુકાનમાં પણ જે છે નુકસાન થયું છે અને કારમાં પણ નુકસાન થયું છે। બંને વચ્ચે જે છે સમાધાન થઈ ગયું છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ। જી કેતન, આભાર। જૂનાગઢમાં પણ રફતારના જે રાક્ષસો છે, જે દાનવો છે, તેમનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। અકસ્માતના એવા બનાવો અવારનવાર સામે આવતા હોય છે કે જેની અંદર ઈજાઓ તો લોકોને પહોંચતી હોય છે, નુકસાન પણ પહોંચતું હોય છે, લોકોના જીવ પણ જતા હોય છે અને ફરી એકવાર જૂનાગઢના કેશોદ પાસે આ આખી ઘટના બની છે અકસ્માતની।